બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસો થરાદ વિસ્તારમાં બુધવારે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ અફીણ લઈને આવતો હોવાની બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી ગાડી રોકાવાનો પ્રયત્ન કરતા શખ્સે ગાડી લઈ ભગાડી મૂકી હતી, જેથી પોલીસે પાછળ પીછો કર્યો હતો। તે દરમિયાન ભડોદર ગામના 3 રસ્તા પાટિયા પાસે કોર્ડન કરી ગાડી ઊભી રખાવી ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીમાં ચેક કરતા ડ્રાઈવર સીટ અને તેની પાસેની ખાલી સીટ વચ્ચે આવેલ ગિયરબોક્સ તથા હેન્ડ બ્રેક પાસે એક કાપડની બેગ પડી હતી, જેમાં તપાસ કરતા 954 ગ્રામ અફીણ કિંમત ₹23,850 મળી આવ્યું હતું। પોલીસે રોકડ 630 થેલી કિંમત ₹50, બંનેની કિંમત 5,500 તથા થાર ગાડી નંબર GJ08 BH 7427 1 લાખ રૂપિયા કબજે લઈ દેવસી કેરા ઉર્ફે કેસરાભાઈ રબારી ગામ ભાપડીએ અફીણ રામા મસરૂ રબારી રહે પીલુડા તાલુકો થરાદ પાસેથી લઈને આવતો હોવાનું કહેતા બંને શખ્સો સામે થરાદ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે પકડાયેલ આરોપીએ વોટ્સએપ એપના કોલના આધારે મુદ્દામાલ મંગાવ્યો હતો અને અફીણ મળ્યા બાદ ચેટ ડિલીટ કરી નાખ્યા છતાં પોલીસે દબોચી લીધો હતો। ઓકે સર, થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે NDPSનો ગુનો દાખલ થયેલ છે। એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે, તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે। 954 ગ્રામ જેટલું અફીણ છે, કુલ 1,29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના PSI પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે। અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે। એના રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે।